નથી ભરોસો છે એમના પર અમને એ ટીમ પર ભરોસો નથી અને આપને અમારી આગ્રહ છે વિનંતી છે કે તમે એસઆઈટી નું ગઠન કરો ભલે તમે તમારા લેવલ પર કરો અમને એનો વાંધો નથી પરંતુ એક ઈમાનદાર નિષ્પક્ષ એસઆઈટી નું ગઠન થાય અને એ એસઆઈટી નિષ્પક્ષ આની જાંચ કરે એ અમારી માંગ તમારા સુધી અમે પહોંચાડીએ છીએ બરાબર છે ભાઈ 10 દિવસનો સમય છે એસપી સાહેબ પાસે રેન્જ આઈજી સાહેબ પાસે ગુજરાત સરકાર પાસે પ્રશાસન પાસે 10 દિવસનો સમય અમે આપીએ છીએ બરાબર છે લખનભાઈ બરાબર 10 દિવસ 10 દિવસમાં ના થાય ને તો સાહેબ તારીખ નક્કી કરો સમય નક્કી કરો અને એસપી ઓફિસનો ઘેરાવ તાકાતથી કરીશું લાખોની સંખ્યામાં એસપી ઓફિસ પહોંચીશું સાહેબ અને ત્યાંથી એસઆઈટી નું ગઠન કરીને આપણે ઉભા તૈયાર છો અને એક વાત કહી દઉં તમને સાચી વાત કહું જો જયારે આપ આંદોલન કરશો તો ઘણા બધા પ્રબળો પ્રતિક્રિયાઓ તમારી સામે આવશે આપણે મેદાન મૂકવાનું બરાબર છે એસઆઈટી ની ગઠનની વાત આપણે કરી લીધી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની પણ આપણે વાત કરી લઈએ લખનભાઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જો આ કેસ ચાલે જો તમે એન્કાઉન્ટરથી બીતા હો તો ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવો અને નિષ્પક્ષતાની જાંચ કરો જેટલા પણ દોષી છે એને તમે ગિરફ્તારી બરાબર હાથ માંગશે ને આપણી તમને લાગે છે ને કે આમાં રંધાયું છે કે રંધાયું છે એ જ કહેવા માંગુ છું એસપી સાહેબ રેન્જ આઈજી સાહેબ અને પોલીસ પ્રશાસનને કે જ્યાં ગામના માતાઓ બહેનો દીકરીઓ યુવાઓના વડીલો કે રહ્યા છે સર્વ સમાજના લોકો કે રંધાયું છે તો તમને કેમ નથી દેખાતું ભાઈ એટલે મિત્રો આપણે તો આર્મીના માણસ આર પારની વાત કરીએ જ્યાંથી ન્યાય મળતો હોય ત્યાંથી ન્યાય માટે લડી જવાનું છે ભાઈ તૈયાર છો ને બધા ફાઈટ માટે અને ખાલી હાથ ના આવતા ભાઈ કોના બાપાની આપણે માર ખાવાની આપણે ન્યાય માટે જઈએ તો ખાલી હાથ આવવાનું કેસરિયા ઝંડો અને દંડો લેતા આવજો શું લેતા આવશો કેસરિયા ઝંડો અને મજબૂત ઝંડો ક્યાં લગાવીશું ઝંડામાં લગાવવો પડશે ને ભાઈ ન્યાય નહીં મળે અને તમે જો અમારા ઉપર આક્રમણ કરશો તો કેસરિયા માથે બાંધીશું અને બે હાથ કરી લઈશું તૈયાર છો ને ભાઈ બેનો તૈયાર છો આ દીકરીનો આ જે ઘટના બની એ ભવિષ્યમાં ના બને એના માટે બધું થઈ રહ્યું છે બેન ભવિષ્યમાં બીજી કોઈ દીકરીને આવું ના થાય અને ગુજરાતના ભારત વર્ષમાં એના માટે બધું થઈ રહ્યું છે હું જે કહું છું એ કરવાની તાકાત રાખું છું ભાઈ બીતો કરે બાપાથી આપ તો જાણો છો મારા વિશે જાણો છો ને તો જાણો છો ને રાષ્ટ્રીય બીતો બાપાથી માત્ર મહાકાલથી જીવે છે બરાબર બેન એટલે આપણે 10 દિવસનો સમય આપ્યો 10 દિવસ પછી સમય શરૂ થશે આપણું તૈયાર છો બધા બરાબર હવે મારી આગ્રહ છે જિલ્લા અધ્યક્ષ ને મારા સંજયસિંહને કે ભાઈ આ 10 દિવસ પછી જે તારીખને સમય નક્કી થાય એના માટે અત્યારથી તમે તૈયારી ચાલુ કરો બરાબર તારીખ અત્યારે તમે નક્કી કરતો અને 2 દિવસ કાલની પરમની તારીખની આપણે ઘોષણા કરી બરાબર ને આ કાર્યક્રમ આપણા સૌનો છે કન્ડિશનો નથી આપણા સૌનું સર્વ સમાજનું ન્યાય માટેનું આંદોલન આપણે ચાલુ કરવા અને એક જ દિવસમાં નહીં સર એક દિવસ બધા નહીં એક દિવસ નહીં એક દિવસ કાં તો આભાર કાં તો ઓલી કાં તો વિજય કાં તો વીર તું કાં તો વિજય કાં તો વીર ગતિ તું કાં તો વિજય કાં તો વીર ગતિ આ આપણે બે જ સૂત્રોને ચાલીશું કારણ કે આપણે ગુમાવ્યું એમના પિતાજી બેઠા છે મારી પાસે દીકરી ગઈ છે ને ભાઈ દીકરી તો ગઈ પણ હવે ભવિષ્યમાં કોઈ બીજાની દીકરી ના જાય એ આપણે જોવું બરાબર છે ભાઈ અને હું તમારી સાથે રહી રહ્યા ધ્યાન રાખો આગળ સૌથી આગળ હું સૌથી આગળ અમે રહીશું તમે ચિંતા ના કરતા પણ ભવિષ્યમાં આવી ઘટનાઓનો ફોટાઓનું રોકવું આપણે શું થયું બેન શું થયું
એ બોલવું છે બેન? એના કહેવા માંગે છે કે રિપોર્ટ 4 દિવસનો થયો એને બદલે 2 દિવસનો હોય રિપોર્ટ બધા આવવાનો. એ માતાજી છે એમના મમ્મી છે 3 મહિના ને 90 દિવસનું ચાર્જશીટ હોય બેન. 90 દિવસમાં ચાર્જશીટ. બેન તમારા જે તમારી માંગો છે ને તમે બતાવજો, બધું થાય. હા. પીએમ રિપોર્ટ જ્યારે દીકરીની ડેડ બોડી મળી ત્યારે અમને પીઆઈએ જણાવ્યું હતું કે 7 દિવસમાં પીએમ રિપોર્ટ મળશે. અને આજે અમે જ્યારે ફોન કર્યો ત્યારે કીધું કે દીકરીના પપ્પાને મોકલી દો, અમે પીએમ રિપોર્ટ આપી દઈએ. કે એની પ્રોસેસ શું કરવાની છે એ જણાવી દઈએ અને દવાખાનામાં જાય ત્યાર પછી પીએમ રિપોર્ટ આપશે. અમે જ્યારે એમની સાથે ગયા અને ત્યારે પીએસઆઈ ની રૂમમાં બોલાયા, ફોન બધાય બહાર નીકાળી દીધા, કોઈ રેકોર્ડિંગ ના કરે એટલા માટે. અને ત્યારે અમને કીધું કે પીએમ રિપોર્ટ અત્યારે નહીં મળે, 90 દિવસ પછી મળશે. જ્યારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થાય ત્યાર પછી પીએમ રિપોર્ટ મળશે એવું જણાવ્યું છે. તો કોઈ પણ પાસે જાણકારી હોય કે પીએમ રિપોર્ટ કેટલા સમયમાં મળે તો અમને જાણ કરજો. હું આપને વિશ્વાસ અપાવું છું 10 દિવસમાં બધું થઈ જશે. જો નહીં થાય તો પછી તારીખ આપણી, સમય આપણો અને ઓફિસ ગઈ એસપી સાહેબની. ક્યાં જવાનું છે? બધાએ તૈયારીમાં જવાનું છે. બરાબર છે? તૈયાર છો બધા? બહુ સરસ. હવે વધારે કઈ કહેવાનું રહેતું નથી. આપણી બધી ચર્ચા થઈ ગઈ છે, પરંતુ ભૂલતા નહીં, જે તારીખ અને સમય તમને આપે એ દિવસે તમે, તમારા સગા સંબંધીઓ, તમારા મિત્રો આવે અને તમે પ્રચાર પ્રસાર કરજો. ભાઈ બધા સોશિયલ મીડિયા ઉપર એ તારીખ અને સમય તમે નાખો અને એસપી ઓફિસે ઘેરાવ કરીશું. ક્યાં કરીશું? એસપી ઓફિસે આપણે ઘેરાવ. જય ભવાની, જય શ્યામ. બરાબર છે. હવે આ બધા માટે મારી સાથે ઉપસ્થિત આ છે ભરતભાઈ સોલંકી અને આમની દીકરી છે. જો આજ ના કશું હવે આપણે થોડું બધાને ઘરે જવાનું છે. આ જે દીકરી માટે જે લડત લડ્યા, માથે કફન બાંધી નીકળ્યા છે, બરાબર છે. બધાને મુસીબતો અમને અમારી ઉપર જે ધાર ધમકીઓ આવી રહી છે એનાથી કઈ ડરવાના છે ને આ ખુલ્લેઆમ કહીએ છે. એક જ વાર મોત આવશે, પરંતુ આ દીકરીના ન્યાય માટે આ દીકરી બધાની છે. બધાએ આવજો, બધાએ બોલજો. અને નહીં લડો તો તમારા ઘરમાં જે દીકરી છે એની ઘટનાઓ આવનારા સમયમાં આવી બનવાની. અને અગાઉ મેં કીધું એમ લખનસિંહ કે જે દેશની પ્રજા ભડકેલી હોય, જે દેશની પ્રજા ડરેલી હોય અને જે દેશનો પ્રધાન મૂર્ખ હોય એ દેશમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. અને જે ભૂલાવા માટેની વાત કરી એ બધાય કઈ બધું વ્યક્તિ ચોખ્ખી ના કરી લેતા. જે ખોટા ધંધા કરે છે, જે ખોટું કામ કરે છે એ લોકોની વાત છે. જે સમાજમાં આસ્થા ફેલાવવાનું કામ કરે છે એના માટે વંદન છે. અગાઉ પણ બોલતા હતા, ફરી પણ બોલીએ છે કે જે અંધશ્રદ્ધા સામે અમારો વિરોધ છે, આસ્થા સામે વિરોધ નથી. અમે માતાજીમાં માનીએ છીએ, અમે હવન કરીએ છીએ, બધું જ કરીએ છીએ, બધું કરવાનું જ હોય, પરંતુ આસ્થા સાથે કરવાનું હોય, અંધશ્રદ્ધા સાથે નહીં. 10 દિવસની અલ્ટિમેટમ આપી છે. ત્યાં સુધી બધી જ જે ટીમોની જાંચ કરવા માટે બીજી ટીમનું ગઠન થાય. બરાબર કે નહીં? એ 10 દિવસની અલ્ટિમેટમ છે. આખી જાંચ પડતાલ ફરીથી કરવામાં આવે. આ હત્યા છે કે બળી છે અને એની પાછળ કોણ કોણ સંડોવાયેલા છે આ બધું જ શોધખોળ થાય. એ માટે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આપણે હાજરી પુરાવીને દાખલો બેસાડ્યો. આવો દાખલો ફરી બેસાડવો પડશે અને એના માટે આજુબાજુના પરિવારના કુટુંબ કબીલાને બધાને કહેજો. જો 10 દિવસની અંદર આ રિઝલ્ટ નહીં આવે તો એસપી ઓફિસે, કલેક્ટર કચેરીની એસપી ઓફિસ આપણે ઘેરાવ પ્રદર્શન કરવાનો છે. એમાં બધા આપ મોટી સંખ્યામાં આવજો. પછી એ જ વિનંતી સાથે ફરી એકવાર આ તુલસી દીકરીને ન્યાય મળે અને પરમ કૃપાળુ પરમાત્માની આત્માને શાંતિ મળે એ જ પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત.
બરોબર.